ખરેખર હવા ફૂટનું કહેતો તો અને 2 ફૂટ ઉપર ખોદી નાખ્યું અને હવે ગળાની સોગન કશું ના નીકળે નહીં તો હાર્યો ખાડો છે ને 100 ફૂટનો કરી નાખું અને ખેગરિયાને જીવતો દાટી નાખું એટલે કોઈ દાડો ધૂણીને બોલે જ નહીં. આ ખેગારે બધા વચ્ચે ધીજ મારી છે અને કીધું છે કે બાના ખેતરમાંથી માલ કાઢશે મારું દેવ. હવે અભણ મારી વાત, આ દીદની જવાબદારી તારી, મારી લાજ રાખવાની જવાબદારી તારી. અને જો તે મારી લાજ ના રાખી તો છેલ્લી વાત તને કહી દઉં છું કે જિંદગીમાં આ ખેગાર જેટલી ગળા જીવે છે એટલી ગળા કોઈ દાડો ખેગારના કોઠે ધૂણવા આવતું નહીં. તું ઓ તારે આ તો મારા વર્ષે હવે પૈસા વાળા થઈ જાય એટલે અમાર જેવા તો જોતાય નહીં. મસ્કરી કર્યા વગર ચૂંટણી ઘેર જતા રહો તાર મગજ ઠકાણે નહીં. બસ કઈ સુમતાઈ મને બધી ખબર છે શું કરવા હંતાડો છો. એટલે હું ખબર છે તમને શું ખબર છે હે? બધી ખબર છે કે તમે પૈસા વાળા થઈ જાય. એ સપનું આવ્યું તું મૂર્ખા. હે સપનું આવ્યું તમને દોડો. સુમતાઈ સપનું મન નતું આવ્યું, સપનું તમારા પોસામાં આવ્યું તું અને માલે ગાડીને લઈ ગયા છો અને પાછા આદડ્યા થોઈ લ્યો. હવે ખબર પડી મને કે કાલે પેલો ખેગાર ઢૂંઢતો તો અને બોલતો તો કે તમને માલ દળશે ઓકણ જાજો ઓએ આ બધું તમે વાપરી જાશો તો હાડો હતા. એ ફૂમતાઈ હું એકવાર વાપરવા ઘેર નતો આવ્યો પણ વાઘુજીને માટલું કાઢતા જોયા છે. ફૂમતાઈ આવડું મોટું માટલું હતું અને વચ્ચે કેટલાય બધા દાગીના હતા. વાહ વાઘુજી ઓએ તમાર પેલો ઉગમણો લેબડો નહીં એના થડમાંથી. બસ કે મજાક નહીં કરતા હે? અરે મજાક નહીં કરતો, મારા છોકરાની સોગન ખાઈને કહું છું. હું મારા ખેતરમાંથી આવતો તો નેકડ્યું છે માટલા જેવું તો નેકડ્યું છે. જય હો મોન્યું ખેગર તારા દેવદે મોન્યું. ખરેખર જે હાલવા આવે ને દેવ એ 50 થી તો ખોટી બોલે અને 1 થી જેવી બોલી નાખે ને કે તમારે બેડો પાર થઈ જાય. હમણાં ક્ષેત્ર નતું પડ્યું આટલા દાડાથી હમણાં ક્ષેત્ર નતું પડ્યું. ભાઈક નું પડ્યું તું, અમારા ભાઈક નું પડ્યું તું. કદાડી પાબડો કશું લેવું નહીં. ઓહ તારી વાઘા મારો ઓળશો એકલો ચો ફાઈ ગયો છે ચો જતો રહ્યો છે આર્યો. ખેગારે મારો ઓળશો ગફો હલાઈને કીધું અને આર્યો એકલો ફાઈ ગયો પણ ના ઈ આપણા બાનું જ છે. તને એકલા તો માલ નહીં ખાવા દે કહી દઈએ. યા ફૂમતાઈ આ વાતની હાસુકલી તમને ખબર નહીં? બધી ખબર છે બાસ્કાઈ બધી ખબર છે. આ તો તમારા પાસેથી વાત લેવી હતી. હાથે કે નજરડા થતા તેમ ને. અને આરો લાભ તો અમને પોત ભયન થવાનો હતો. એવું હતું એમ? અને જો તમને ખબર પડી ગઈ ને આ વાતની ઓવે. હવે ગામમાં ચોય કોઈને કહેતા નહીં. ના મારે તો એવી ટેવ જ નહીં ફૂમતા કાકા. નહીં કહેવાનું બરાબર. આ તો તમારા કુટુંબની વાત હતી ને એટલે તમને કીધી. સારું તાણ હવે હું એ જઉં તાણ ઘેર થોડુંક કામ છે મારે એમ. પણ તમે તો ક્ષેત્રમાં નતા જતા. અલ્યા તારી પાસે કઈ ભૂલી જોઈ યાર. તમે તો વાત એવી લાઈન નાખો છો ને ખરેખર. એવું છે એમ? હારું હારું તો હાડો. પૈસાની વાત છે ને એટલે ભલભલા બધું ભૂલી જાય. હારું જા જા તું ઘેર જા. આડો બંકો હવે ક્ષેત્રમાં ના જાય. હા હવે ઘેર જા. ખરેખર પોત ભયામાં નસીબદાર જ પૂછું. ભૂબો ભમરાડો, ડાબડી મૂઠો ભમરાડો, હરી ભમરાડો, ખેગરે ભમરાડો. પણ ના હાલ કોઈને વાત કરવી નહીં અને કોઈને જણાવવું નહીં. નકર જો ગોમો હો થઈ ગયું ને તો માલ છે અમારો દાદા પરદાદાનો અને છે ને સરકાર નાલ થઈ જાય. એટલે હાલ કોઈને કહેવું નહીં.
અવડે પછી ખેગારને વાત કર્યો. ખરેખર મારા જ નસીબમાં હતું. એટલે જ મારા બા મને કહેતા કે વાઘા તું રહ્યો ને નસીબદાર છે. પણ હું છે ને એની વાત મજાકમાં કાઢી લેતો. પણ આજ મને એવું થઈ ગયું કે હાથું કહેતા. હવે એવું ફરવું છે ને કે કશું ખબર જ ના હોય. એટલું જબરજસ્ત પડ્યું છે. એ ભૂપતજી! કેમ આયા છો તમે મેલાના ઘેર? કગરવા આયા છો? ગમે એટલું કગર છો ને તોય મેળ નહીં આવે લ્યા. તમે તો દસી થાહો અને હું મેલો થઈને બતાવ્યો લ્યા. મેલું નહીં થાવું હું તમને હાલ કગરું છું બે હાથ જોડીને કગરું છું ખાલી મારી વાત તમે સાંભળો. ચારે ચાર દસી થાહો. હા, મારા હોમાં પડ્યા છો લ્યા. દસી એક કન્ની મેલું ત્યાંથડે પડીને કગર છો. આવું કહું છું લ્યા. આવે લાય. કગરું, ચાદરે પડીને કગરું, પણ ખાલી 2 મિનિટ મારી વાત સાંભળો તમે. ચારે ચાર આવી રીતના બેઠા છે. લાઈનમાં બેઠા છે. ચાલો, હું બેઠો. ના લે મારી ડોશી ને આખો દાડો મારી ડોશી હેલી પાડી ગયા છે. પણ મારી વાત સાંભળો પહેલા ડોશીન મેલો સાઈડમાં મારી વાત સાંભળો. કશું તમારી વાત સાંભળવી નહીં. તમારે કગરવું હોય ને તો ચાર અંગાત આવજો તો. કગરવાની વાત નહીં ભૂપતજી, તમે મારી વાત સાંભળશો ને તો તમારા પગન હાથેથી જમીન ખસી જાય એવી વાત છે. સાંભળો તમે. શું વાત છે? શાગારે ધૂણીને જે ધીધ મારી હતી ને હા. એ ધીધ હાચ પડી. આપણા બાના ખેતરમાંથી માટલું ભરેલો માલ જડ્યો. હા, બાના ખેતરમાંથી માલ ચાડ્યો હા. એટલે મને બનાવવા આયા છો એમ તમે? મોગીની સોગન અને એ ઓકા મુઢાને જડ્યો લઈને આવતો રહ્યો. શું વાત કરો લ્યા? મોગીન સોગન શાગાર હાથો પડ્યો. જડ્યું. તમને કેવી રીતે ખબર પડી? મન બાસ્કુએ કીધું. બાસ્કુએ કીધું? ઓએ બાસ્કુ કે મેં મારી હગી વાસેથી જોયું છે વાઘુજી માટલું કાઢીને અને લઈને જતા રહ્યા. એટલે બાસ્કુ તો જૂઠો છે યાર. એની વાત ઉપર વિશ્વાસ ના કરાય. છોકરાને કાઢી ગયા એને. બાસ્કુ જૂઠો હોય તો હોર્યો, પણ ખેતરમાં ખાડો કરેલો હશે તો તાજી માટી તો અહીંયા પડી છે કે? હા, હું એમ જ કહું છું કે આપણે હાલ કોઈના ઘર જવું નહીં. આપણે તો હાલ આપણા બાના ખેતરમાં અને દહીં ચેક કરો ઉગમની દિશામાં લેબડા નથી. ના ચાલે ઘૂમતૈયા ના ચાલે લ્યા. હવે આપણે બધા હાજર હતા અને ખેગારીઓ ધૂણ્યો તો અને એને ધીજ મારી હતી બરાબર. આપણે બધાને પરમણ આલ્યું તું. ઓ એકલા નતું આલ્યું તે મારા વર્ષે એકલો પહોંચી ગયો છે ને બધું લઈને આવતો રહ્યો છે લ્યા. હે? મેન વાત ખેગારિયાના હારે મોનતોય નહીં અને કેવો એકલો પહોંચી ગયો છે આર્યો હે લે. આયો.